હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મને આશા છે કે તમે બધા ઘરે હશો, સ્વસ્થ હશો, સુરક્ષિત હશો. આજના ઓનલાઈન વિડીયોમાં હું પૂજા ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું યુનિટ 2 LMBB, તેની અંદર એક્ટિવિટી 1 થી 3 આપણે જોઈ હતી. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું એક્ટિવિટી 4 to 8 એટલે કે 4 થી 8. તો ચલો બાળકો, બધા પાઠ્યપુસ્તક પેન પેન્સિલ લઈને રેડી થઈ જાઓ. રેડી છો ને બધા? તો ચાલો એક્ટિવિટી 4 આજે આપણે ભણીશું. એક્ટિવિટી 4ની અંદર એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે, જે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બધા વિદ્યાર્થીઓ આમાં ધ્યાન રાખશે. જ્યાં ન સમજાય ત્યાં પેન્સિલ અથવા તો પેનથી સાથે સાથે લખતા જશે. આજે આપણે આ સ્ટોરી ધ્યાનપૂર્વક સમજવાની છે. અહીં સોંગ્સ ઓફ સોંગ્સ, ગીતોમાં ગીત, એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવી છે, જે હું તમને સ્ટોરી ટૂંકમાં પહેલાં સમજાવું છું, પછી આપણે એને વિગતવાર પાઠમાં ભણીશું. આ સ્ટોરીમાં અકબર રાજાના દરબારમાં રહેતા નવરત્નમાંના એક એવા તાનસેનની વાત કરવામાં આવી છે. તાનસેનના ગુરુ હતા સંત હરિદાસ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણએ સમર્પિત હતા. તેઓના પ્રખ્યાત 2 શિષ્યો પણ થઈ ગયા. એક હતા બૈજુ બાવરા અને બીજા હતા તાનસેન. તાનસેન જ્યારે અકબર રાજા પાસે પોતાના ગુરુ એટલે કે સંત હરિદાસના વખાણ કરે છે, ત્યારે અકબર પોતે રાજા ગુરુ તાનસેનના સંત હરિદાસને સંગીતના એક નમ્ર ચાહક તરીકે મળવા જવા માટે તૈયાર થઈ જાય છે. સંત હરિદાસ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. જ્યારે બાદશાહ અકબર અને તાનસેન સાદા વેશમાં તે જગ્યાએ પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. બાળ મિત્રો, તો આપણે આ હરિદાસ વિશે સરસ મજાની સ્ટોરી પાઠમાં લાઇનવાર એક બર સમજીશું. તો ચલો બાળકો, બધા ધ્યાન રાખશે. એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. રૂલર એટલે બાળકો શું થાય? તો કે શાસક. ઓફ ઇન્ડિયા એટલે કે ભારત. અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે કે દરબાર, જેમ્સ એટલે કે રત્ન. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. ફિલ્ડ એટલે શું થાય બાળકો? તો ક્ષેત્ર. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. ગ્રેટ હતા એટલે કે ગ્રેટેસ્ટ, સૌથી મહાન. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. એક મહાન મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર કોણ? તો કે તાનસેન હતા. હી પ્લેડ, તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના મ્યુઝિકલ નોટ્સ. આ મ્યુઝિકલ નોટ્સ છે બાળકો, તે શું છે? તો કે સંગીતના સૂર. મ્યુઝિકલ નોટ્સનો મતલબ શું થાય? તો તમે અહીંયા જોઈ શકો છો મ્યુઝિકલ નોટ્સ, તો કે સંગીતના સૂર વગાડતા હતા. હવે જ્યાં બાળકો છે ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે, જે બધા અલગ અલગ રાગ છે. તો જો, હી પ્લેડ રાગ્સ લાઇક માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટર. તેઓ કયા કયા રાગ? તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ પ્રકારના શું? તો કે રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ક્રિએટ કરવું એટલે કે તેની રચના, વધારો કરવો. તાનસેન મલ્હાર રાગમાં થોડા શું કરતો? તો કે ચેન્જીસ, ફેરફાર કરતા હતા. ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી. તો ચાલો બાળકો, હવે આપણે જોશું નેક્સ્ટ પેરેગ્રાફ, તેના પછીનો પેરેગ્રાફ, જ્યાં તમે જોઈ શકો છો તે કયો પેરેગ્રાફ આપણે પહોંચ્યા છીએ? એ બીજો પેરેગ્રાફ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. વન ઇવનિંગ, ઇવનિંગ એટલે શું થાય બાળકો? તો કે સાંજે. એક સાંજે કિંગ એટલે કે બાદશાહ, રાજા, તેમના દરબારની અંદર હતા. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક એઝ હેપી. એઝ હેપીનો મતલબ શું થાય બાળકો? તો કે ખુશ. તેમણે તાનસેનને કહ્યું શું? તો કે ડબલ ઇન્વેટેડ કોમામાં આપેલું છે ને, ઉસ્તાદજી
તમારા તાનપુરા પર કંઈક ન્યૂ એટલે કે નવું કાંઈક વગાડો અને જેથી કરીને અમને શું કરો તો કે ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન આના માટે અગ્રીડ એટલે કે સહમત થયા, કબૂલ થયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેને તાનપુરો તેમના હાથમાં લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તેમણે સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવું. કયો રાગ દરબારી? ગાવાનું શરૂ કર્યો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. હવે કામનો મતલબ શું થાય બાળકો? તો કે શાંત, અને ક્વાઇટ એટલે કે નીરવ. સાવ દરબારની અંદર શાંતિ અને નીરવ છવાઈ ગયો. પીપલ એટલે કે લોકો. ફોરગોટ હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. બધું જ લોકો તેમની આસપાસનું શું? એવરીથિંગ એટલે કે આસપાસનું. અરાઉન્ડ ધેમ બધું જ વિસરી ગયા. આફ્ટર સમટાઇમ્સ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. પ્રેઝ એટલે કે વખાણ કરવા. આફ્ટર સમટાઇમ્સ એટલે કે થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું તો તેમની આંખો વખાણતી શું? તો કે ચમકતી હતી. વન્ડરફુલ કેટલું અદ્ભુત. હી સેડ તેઓ બોલ્યા. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ બાળકો, તો તમે જોઈ શકો છો આપણે પેરેગ્રાફ ક્યાં પહોંચ્યા છીએ તો કે અહીંયા સુપર લખેલું છે ને, તો હવે ત્યાં બાળકો બધા નજર રાખશે. સુપર. આઈ લિસન ટુ યુ એવરી ડે. સુપર્બ એટલે કે ઉત્તમ. હું તમને આ રોજ લિસન એટલે કે સાંભળું છું. પણ આ સૌથી કેવું? તો કે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. બેસ્ટ એટલે કે સારું, પણ સૌથી વધારે સારું હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ શું કર્યું? બાઉડ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે કે આખી વિશ્વ, દુનિયા, વિશ્વની અંદર. વોઇસ એટલે કે અવાજ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. આઈ થિંક મને લાગે છે કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ ધ વર્લ્ડ. તમારો અવાજ છે એ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેડ ધ કિંગ. આવું કોણ બોલ્યા બાળકો? તો કે બાદશાહ બોલ્યા. વેલ માય લોર્ડ. વારું રાજન. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. સમવન એટલે કે કોઈક જે મારા કરતાં પણ બેટર એટલે કે સારું, વધારે સારું ગાય છે તે. એટલે સેડ તાનસેન વિથ અ સ્માઇલ. એટલે વિથ અ સ્માઇલ એટલે કે તેઓ સ્મિત સાથે હસ્યા, એટલે કે તેણે જવાબ આપ્યો ને પોતે મલક્યા, હસ્યા. રિયલી એટલે કે ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. શું કહે છે? તો કે ખરેખર સાચું ન માનતા બાદશાહ. ડિસબિલીવિંગ એટલે કે સાચું ન માનતા બાદશાહ ત્યાં બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. ધેન એટલે કે પછી મારે તેમને દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ. શું તમે તેની અરેન્જ એટલે કે ગોઠવણ કરી શકો? આસ્ક ધ કિંગ. આવું બાદશાહે પૂછ્યું. તો તમે તેના વિશે કંઈ ગોઠવણ કરી શકો? તેને મારા દરબારની અંદર ગાવા બોલાવા છે. તાનસેન શુક હિઝ હેડ એટલે કે શુક હિઝ હેડ એટલે કે તાનસેન રહ્યો એ માથું હલાવા લાગ્યો. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. અફ્રેડ એટલે કે ડર લાગવો. મને ડર છે કે તેઓ દરબારમાં આવશે નહીં, એટલે કે નહીં આવે. વોટ. શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. ધ કિંગ એટલે કે રાજા. રાજા પોતે વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ તે નહીં આવે, આવું કહે છે. નો નોટ ઇવન ધેન. ના, તો પણ તે આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે શું? તો કે આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. આઈઝ એટલે કે આંખ, અને લુકડ એટલે કે એનું મુખ જોયું, અને સ્માઇલ આપી એટલે કે હસ્યા. બાદશાહ તેઓ મલક્યા અને તાનસેનની આંખમાં જોયું. ત્યાર પછી છે ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તેઓ અહીં ન આવે તો આઈ શાલ ગો ટુ હિમ માય સેલ્ફ. માય સેલ્ફ એટલે કે મારે ત્યાં જવું જોઈએ. હિમ માય સેલ્ફ. હું પોતે તેમની પાસે જઈશ. તે અહીંયા ન આવે તો હું તેની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ. આવું કોણ બોલે છે? બાદશાહ પૂછ્યું. તે તમે મને તેની પાસે લઈ જશો? પછી પેજ નંબર 16 ઉપર જુઓ બાળકો, ત્યાં આપણને ચિત્ર જોવા મળે જ છે.
તાનપુરો લઈને બેઠા છે એવી રીતના છે ને, જોયું ને? તો ત્યાર પછીનું પેરેગ્રાફ જો, યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. યસ એટલે કે હા, બટ પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. આવું કોણ બોલ્યું? સેડ તાનસેન એટલે કે તાનસેન બોલ્યા. આઈ શાલ ગો હેઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિકલ સેડ ધ કિંગ. હું મ્યુઝિકલ લવર સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ. લવર એટલે કે ચાહવું. સેડ ધ કિંગ બાદશાહ બોલ્યા. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ બાળકો, ચિત્રની નીચે આપેલું છે ને સંત હરિદાસ વોઝ, તો ત્યાં જુઓ બધા, ત્યાં આપેલું છે સંત હરિદાસ વોઝ. આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. જોયું બાળકો? સંત હરિદાસ વોઝ ધ મેન એટલે કે સંત હરિદાસ એક વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન અકબરને તેમના વિશે શું કહ્યું? હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના શું હતા? ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેમનું જીવન કેવું? તો કે વેરી સિમ્પલ એટલે કે સાવ તેઓ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિકલ એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. તેઓ સંગીત અને લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. રિવર એટલે કે નદી, યમુના કઈ નદી? તો કે યમુના નદી. બેંક એટલે કે કિનારો, કાંઠો. હટ એટલે કે ઝૂંપડી. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હી ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેઓ તો કે બૈજુ બાવરા અને તાનસેન તેમના શું હતા? તો તમે ત્યાં જોઈ શકો છો કે શિષ્ય. શિષ્યને શું કહેવાય? ડિસાઇપલ. ડિસાઇપલ હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લે, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તેઓ તો કે જ્યારે તાનસેન અને અકબર તે જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ રહ્યા તેમના દરરોજના ડેઇલી રૂટીન કામની અંદર શું હતા? બિઝી હતા, વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. બોથ એટલે કે સાથે. તેમણે બંનેને શું કર્યું? તો કે અભિવાદન કર્યું. વેન ધ રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમણે બંનેને શું અભિવાદન કરે છે, પછી જ્યારે તેમની ગાવાની વિનંતી કરી ત્યારે તેઓ સ્મિત સાથે મલક્યા અને બોલ્યા કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ અ યુ સિંગ. હું તમારા જેવું શું કહે છે? ગાવું છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેની ડેઝ એટલે કે મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું આ બધું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી પ્રોપરલી એટલે કે બરાબર, હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસ્વેડ હિમ ટુ ચેન્જ હિઝ માય માઇન્ડ. ડિસાઇપલ એટલે કે માનીતા, એના ફેવરિટ એટલે કે માનીતા, ગમતા હોય એવા શિષ્ય. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય એટલે કે બદલવા માની શક્યા નહીં. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. હી આફ્ટર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હિઝ ગુરુ એટલે કે તેમણે તેમના ગુરુ સામે ગાવાનો શું કર્યો? તો કે ઓફર કરી, પ્રસ્તાવ મૂક્યો. ધેન પછી એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી તાનસેન રહ્યા ગાતા ગાતા અગેન એન્ડ અગેન, ફરીને પાછી શું? તો કે અમુક ભૂલ કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. નોટ એટલે કે સૂર. તે સૂર બરાબર નથી. આવું તાનસેને કહ્યું. ક્રાઇડ હિઝ ગુરુ. તેના ગુરુ બોલી ઉઠ્યા કે આ બરોબર નથી. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થઈ ગયું છે? સેડ ધ ગુરુ. આવું ગુરુ બોલ્યા. તાનસેન પ્રિટેન્ડિડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને કંઈ ન સમજવાનો એવો ઢોંગ કર્યો, તે પોતે સમજતા નથી. અન્ડરસ્ટેન્ડ કાંઈ પણ સમજતા નથી તેવો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેમણે ફરીથી ભૂલ જ કરી. સંત હરિદાસ વોઝ એગ્રી.
એટલે કે સંત હરિદાસ પછી એની ઉપર એંગ્રી થઈ જાય, ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેડ, તેમણે તાનસેનના હાથમાંથી તે તાનપુરો લઈ લીધો. હી ટુક ધ તાનપુરા ફ્રોમ ધ તાનસેન હેડ, હી સેગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. પછી તેમણે રાઇટ વે એટલે કે બરોબર રીતે, યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, તેઓ નેક્સ્ટ એટલે કે એક પછી એક બધા રાગ ગાવા લાગ્યા. ત્યાર પછી જુઓ ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, તે જોઈ શકો છો તમે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ અસ. સ્પ્રેડનો મતલબ શું થાય બાળકો? તો કે ચોમેર ફેલાવવું. સ્વીટ એટલે કે મધુર, તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. બોથ ધેટ તાનસેન વોઝ રાઇટ, ધ કિંગ એટલે કે રાજા અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે સાવ ફોરગેટ એટલે કે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ, બાદશાહે સમજાયું કે તાનસેન શું હતા? સાચા હતા. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિકલ લાઇક ધીસ બિફોર, તેમણે ખરેખર આવું સંગીત પહેલાં ક્યાંય સાંભળ્યું જ ન હતું. શું કહે છે? તો કે હું તમારાથી ઘણો બધો સહમત છું, ખરેખર તમે સાચા છો. ધ કિંગ રિપ્લાઇડ ધેટ તાનસેન વોઝ રાઇટ, હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિકલ લાઇક ધીસ બિફોર. હી સેડ, તેઓ બોલ્યા, આઈ અગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટ મ્યુઝિશિયન, સંત હરિદાસ સૌથી ગ્રેટ મ્યુઝિશિયન મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ અ હિમ, તેમના જેવો કોઈ બીજો સંગીતકાર નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ જો અંદર, તો કે ધે વોકડ બેક સાયલન્ટલી, સાયલન્ટલી એટલે શાંતિથી. તેઓ બેક એટલે કે પાછા ચાલ્યા ગયા, તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, પછી બાદશાહે શું? તો કે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી? આવું કોણ કહે છે? તો કે ઉસ્તાદજી. હવે ત્યાર પછી આ છેલ્લો પેરેગ્રાફ જુઓ બાળકો, તો શું કહે છે? તો છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે જોઈએ, તાનસેન સ્માઇલ, તાનસેન સ્માઇલ એટલે કે મલકિયા. શહેનશાહ એટલે કે શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. શહેનશાહ, હું તમારા ઉપર તો કે શું? તો કે સિંગ ગાઉં છું. હિન્દુસ્તાનના રાજા, કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના રાજાના શું? તો કે કમાન્ડ એટલે કે આદેશ ઉપર, તમારા આદેશ ઉપર હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, ગુરુજી તેમના માટે ગાય છે અને રાજાના પણ રાજા, કિંગ્સ ઓફ ધ કિંગ, જે રાજાઓના પણ શું છે? રાજા છે. તો બાળકો તમને સરસ મજાની આ સ્ટોરી સમજાઈ ગઈ હશે. જે આ સ્ટોરી રહી એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અને આની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નના જવાબ, MCQ, ખાલી જગ્યા, ટ્રુ ફોલ્સ બધું પૂછાય છે. તો આપણે સરસ રીતે હવે હું એના શબ્દાર્થ બોલી જાઉં છું, તો તમે બધા સાંભળજો. ગ્રેટ, ગ્રેટ એટલે કે મહાન, જ્યાં ન સમજાય ત્યાં અંડરલાઇન કરીને લખતા જાજો. રૂલર એટલે કે રાજા. જેમ, રત્ન. કોર્ટ એટલે કે દરબાર. ફિલ્ડ એટલે કે ક્ષેત્ર. મ્યુઝિશિયન સંગીત શાસ્ત્રી. મ્યુઝિકલ નોટ એટલે કે સંગીતનો સૂર. ઇનોવેશન એટલે કે ફેરફાર. ટુ ક્રિએટ કાંઈ રચના કરવી. અગ્રી એટલે કે સહમત થવું. કામ એટલે કે શાંત. બ્રાઇટ ચમકતું. પ્રેઝ એટલે કે વખાણ. ટુ બાવ અભિવાદન કરવું અથવા તો કોઈને નમવું. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. વોઇસ એટલે કે અવાજ. વર્લ્ડ એટલે કે વિશ્વ અથવા તો દુનિયા. બેટર એટલે કે વધારે સારું. ડિસબિલીવિંગ વિશ્વાસ ન રાખનાર, સાચું ન માને તેને શું કહેવાય? ડિસબિલીવિંગ. અરેન્જ એટલે કે ગોઠવવું. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. ઈગર એટલે કે આતુર. હમ્બર લવર નમ્ર ચાહનાર. સિમ્પલ એટલે કે સાદું. ડિવોટીડ સમર્પિત. બેંક એટલે કે નદીનો કિનારો. ડિસાઇપલ શિષ્ય. ડેઇલી રૂટીન રોજનો ક્રમ. ટુ ગ્રીટ એટલે કે સ્વાગત કરવું. ફેવરિટ એટલે કે માનીતું. ટુ પર્સવર્ડ મનાવવું અથવા તો સમજાવવું. ચેન્જ માઇન્ડ એટલે કે નિર્ણય બદલવો અથવા તો વિચાર બદલવો. ગેટ રાઉન્ડ સમવન કોઈક સાથે કામ પાર પાડવું. ઓફર એટલે કે
પ્રસ્તાવ મૂકવો, મિસ્ટેક કંઈ પણ ભૂલ થઈ હોય તો એને શું કહેવાય મિસ્ટેક, પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવા, અન્ડરસ્ટેન્ડ સમજવું, સ્પ્રેડ એટલે થાય ફેલાવવું, ત્યાર પછી રિયલાઇઝ સ્પષ્ટપણે જાણવું, સર્ટનલી ચોક્કસ, સાયલેન્ટલી એટલે શાંતિથી, કમાન્ડ એટલે કે આદેશ. તો ચાલો બાળકો અહીંયા આપણે તેના શબ્દાર્થ પણ જોઈ લીધા. હવે આપણે તેનું સ્વાધ્યાય ઉપર જઈએ. તો તમે બધા પણ સાથે પેનથી લખતા જજો અથવા તો પેન્સિલથી લખતા જાજો. હવે જો બાળકો પાઠ પૂર્ણ થયો ત્યાં તમને એક સરસ મજાનો ટ્રુ ફોલ્સ આપેલા છે. તો હવે તે ટ્રુ ફોલ્સને આપણે સમજતા જઈએ. ત્યાં તમારે લખતા જવાનું રહેશે જેથી કરીને તમે પરીક્ષામાં તૈયારી કરી શકો. અત્યારે આ મહામારીને કારણે આપણે બધા મળી શકતા પણ નથી, એટલે આપણે આ ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપણે સરસ મજાનું ભણતા જઈએ છીએ. તો તમે પણ સારા માર્ક્સ લઈ આવો અને ખૂબ તૈયારી ઘરે બેઠા બેઠા કરો. માર્ક ટ્રુ ફોલ્સ ફોર ધી સેન્ટેન્સ યુઝ ટી માર્ક ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. અહીંયા ટી અને એફ તો તમને બધાને ખબર જ છે. તે ટી એટલે કે ટ્રુ અને એફ એટલે કે ફોલ્સ. એમાં પહેલું એક એક કરતા જોતા જઈએ. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એ વાતથી સહમત થયો કે તે પોતે સૌથી સારો ગાયક છે. તો શું આવશે બાળકો? તે સહમત થયો હતો, તે પોતે સારું ગાય છે? તો ના, તો એમાં આવશે ફોલ્સ. તો એફની નિશાની. બીજું છે સેકન્ડ, સંત હરિદાસ લીવડ ઇન હન્ટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો પાઠમાં આવ્યું હતું ને બાળકો, સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ઝૂંપડીમાં. તો તેની અંદર શું આવશે? તો કે ટ્રુ, ટી. સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરમાં દરબારમાં આવ્યા. તો સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા હતા? તો નો, એની સામે આવશે ફોલ્સ. ત્યાર પછી ચોથું જોવો, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સિંગ વેલ એટલે કે બરાબર ગાઈ શક્યા ન હતા. સંત હરિદાસ બરોબર નહોતા ગાઈ શક્યા. તો શું આવશે બાળકો? ફોલ્સ. સંત હરિદાસ તો સરસ મજાનું ગાઈ શક્યા હતા. તો એની અંદર ફોલ્સ. ત્યાર પછી પાંચમું છે, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. એટલે તાનસેન કેટલીક ભૂલો રહી, એ બધી મિસ્ટેક રહી શેના? તો કે ઈરાદાપૂર્વક કરી હતી. તો સાચું. તો એની અંદર ટ્રુ. ખબર છે ને બાળકો, સ્ટોરીની અંદર આવ્યું હતું ને, તે પોતે તાનસેન રિયા મિસ્ટેક કરતા હતા પણ એ ઈરાદાપૂર્વક કરતા હતા. ત્યાર પછી ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ વન્ડરફુલ સિંગર. રાજા એ વાતથી શું હતા? એગ્રી હતા, સહમત છે કે તેઓ સારા ગાયક છે. તો તેની અંદર આવશે બાળકો ટ્રુ. તમે પણ જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આપેલું જ છે. તો તેમાંથી જોઈને તમે પૂરતા જાજો. ત્યાર પછી છે, વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. આ એક એવું છે જે પાઠની લાઈન આપેલી છે તેમાંથી શું અર્થ સૂચવે છે તે આપેલા છે. 3 ઓપ્શન આપેલા છે, જે સાચા હોય તેની સામે આપણે ટીક કરવાનું રહેશે. ચાલો એક એક કરતાં આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. કોઈ એવું છે કે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. એ ઓપ્શન આપેલો છે, આઈ સિંગ બેટર ધેન સમવન. હું બીજા કરતાં પણ સારું ગાઉં છું. બી ઓપ્શન, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. કોઈક મારા કરતાં પણ વધારે સારું ગાય છે. સી સિંગ્સ સમવન્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા બેટર ધેન, એઝ આ બધું આપણે અગાઉના વિડીયોની અંદર ડિગ્રી સમજ્યા હતા. તો તે ડિગ્રી આ પાઠની અંદર સરસ મજાની ડિગ્રીનો ઉલ્લેખ થયેલો છે. મને એવો ડર છે કે તે શહેનશાહ આવશે નહીં. તો ચાલો બાળકો આની અંદર શેની ઉપર ટીક કરવાનું? બી ઓપ્શનની અંદર. ત્યાર પછી બીજું છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને એવો ડર છે કે શહેનશાહ આવશે નહીં. તો એ ઓપ્શન, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને એવો ડર છે કે તે આવશે એમ. બીમાં છે, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. મને એમનો ડર લાગતો નથી. સી ઓપ્શન છે, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને એવો ડર છે કે તે આવવાની ના પાડશે. તો અહીંયા શું બાળકો આવશે? તો કે ઓપ્શન સી. પછી ત્રીજું જુઓ બાળકો, જે તમે જોઈ શકો છો. તો ત્રીજાની અંદર શું આવશે? તો કે બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો ત્રીજું આપણે પ્રશ્ન વાંચ્યો તેનો જવાબ શું આવે? તો કે ઓપ્શન બી. પણ તાનસેન જાણતો હતો કે તેમને કઈ રીતે મનાવવા. એ ઓપ્શનની અંદર છે શું? તો કે તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. તાનસેન રસ્તો જાણતો હતો. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવવું. સી તાનસેન ન્યૂ ધેટ હી કુડ
ગો રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે તેમની ફરતે આંટો મારી શકશે. તો આની અંદર શું આવશે બાળકો? તો તમને બધાને સ્ટોરીની અંદર ખબર જ છે કે તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ પાસે કઈ રીતે ગવડાવવું. તો ઓપ્શન બી. ત્યાર પછીના પેજ નંબર ઉપર જુઓ બાળકો, પેજ નંબર 18 ઉપર, આઈ સિંગ્સ એટ યોર કમાન્ડ. આઈ એટલે કે હું તમારા આદેશથી ગાઉં છું. ચોથું, તો એની અંદર એ ઓપ્શન છે, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે મને કયો છો એટલે. બી, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો કમાન્ડ મારા માટે મ્યુઝિકલ છે. સી ઓપ્શન, યુ સિંગ એટ માય કમાન્ડ. તમે મારા આદેશથી ગાઓ છો. તો ઓપ્શન એ. તો તેની અંદર બધા શું ઓપ્શન ટીક કરશે? તો અહીંયા મેં ટીક કરેલું જ છે, તમે જોઈ શકો છો. તે ઓપ્શન એની અંદર કરવાનું બાળકો. ત્યાર પછી છે 5મું, ગુરુજી સિંગ્સ ફોર વન્સ હું ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. એ ઓપ્શન, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ સિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. બી ઓપ્શન, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. સી ઓપ્શન, ગુરુજી સિંગ્સ ફોર ધ ગોડ. તો ગુરુજી સિંગ્સ એટલે કે ગુરુજી ભગવાન માટે ગાય છે. તો જોયું બાળકો. ત્યાર પછી છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. હું સેંગ્સ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં વધારે સારું કોણે ગાયું? તો જવાબ શું આવશે બાળકો? તો લખો એની અંદર, સંત હરિદાસ સેંગ્સ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતાં સારું ગાયું. ત્યાર પછી બીજું ઓપ્શન, તે હું વાંચતી જાઉં છું, તે તમે આમાં જોઈ શકો છો. તે તમે પણ તમારી નોટબુકની અંદર અથવા તો આ પાઠ્યપુસ્તકમાં પૂરતા જાજો. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ લીવડ ઇન વૃંદાવન. સંત હરિદાસ ક્યાં રહેતા હતા બાળકો? તો કે વૃંદાવનમાં. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું? તો તાનસેન પુટ કન્ડિશન્સ ધેટ હી વિલ હેવ ટુ કમ. ધેર ઇઝ અ કમોનમેન નોટ એઝ અ કિંગ. ત્યાર પછી 5મું છે, હાઉ ડીડ તાનસેન. ચોથાની અંદર, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને રાજા સામે શું કન્ડિશન એટલે કે શરત મૂકી? તો એ ચોથું લખી શકો છો. પછી 5મામાં છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન સંત હરિદાસને ગાવા માટે કઈ રીતે મનાવ્યું? તો કે તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી અગેન એન્ડ અગેન. સો સંત હરિદાસ નોટ એગ્રી. took Tanpura from Tansen and began to sing. એક્ટિવિટી 5 ની અંદર જો એક્ઝામ્પલ આપેલું છે, રુચિર વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35 kg. રુચિરનું વજન 40 કિગ્રા છે અને રોહિતનું વજન 35 કિગ્રા છે. તો રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. લાઇટર એટલે કે વધારે હળવું અને હેવિયર એટલે કે ભારે. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. પછી રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. હવે એમાં એક આપ્યું, મિસ્ટર પટેલ ઇઝ 67 યર ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 યર ઓલ્ડ. મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના મોટા છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન, ઉંમરમાં મોટા હોય એવા, અને યંગર એટલે કે ઉંમરમાં નાના હોય એવા. તો પહેલી ખાલી જગ્યામાં મિસ્ટર પંડ્યા અને બીજામાં આવશે મિસ્ટર પટેલ. ત્યાર પછી બીજામાં આવશે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. હવે એનું બીજું એક્ઝામ્પલ, સોનલ ઇઝ 5 feet ટોલ એન્ડ સોનુ ઇઝ 4 feet ટોલ. ટોલ એટલે કે શું થાય બાળકો? તો કે ઊંચું. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનુ રે સોનલ ઈ સોનુ કરતાં કેવી? તો કે ઊંચી છે. પછી સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. શોર્ટર એટલે કે નીચી. હવે ત્યાર પછીનું ત્રીજું જોઈએ, ઋષિ હેઝ 10 toys, રઝિયા હેઝ 9 toys. હુ હેઝ મોર ટોયસ વેન હુમ. કોની પાસે વધારે રમકડા છે? તો કે ઋષિ હેઝ અ મોર ટોયસ ધેન રઝિયા. રઝિયા કરતાં ઋષિ પાસે વધારે છે. ત્યાર પછી સેકન્ડ, હુ હેઝ લેસ ટોય ધેન વોમ. કોની પાસે ઓછા રમકડા છે? તો કે રઝિયા હેઝ લેસ ટોય ધેન ઋષિ. રઝિયા ઋષિ કરતાં ઓછા રમકડા છે. ત્યાર પછી ચોથું, મહેશ ડ્રિંક્સ 2 glass ઓફ મિલ્ક, નરેશ ઇઝ ડ્રિંક્સ 1 glass ઓફ મિલ્ક. મહેશ 2 ગ્લાસ દૂધના પીવે છે જ્યારે નરેશ 1 ગ્લાસ દૂધનું. હું ડ્રિંક્સ મોર ધેન હુમ. કોના કરતાં કોણ વધારે દૂધ પીવે છે? તો કે મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ.
ત્યાર પછી સેકન્ડ, હુ ડ્રિંક્સ લેસ ધેન વુમ, લેસ એટલે કે ઓછું દૂધ પીવે છે, તો કે નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. પાંચમું છે રાઇટ યસ ઓર નો બ્રેકેટ્સ, સાચું અને ખોટું લખવાનું છે, તો એની અંદર યસ અથવા નો અથવા તો ટી અથવા એફ, ટ્રુ અથવા ફોલ્સ લખવાનું. અ સ્ટેટ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, રાજ્ય રહ્યું, સ્ટેટ એટલે રાજ્ય, જિલ્લા કરતાં મોટું હોય તો શું આવે, સાચું, યસ. અ કન્ટ્રી ઇઝ અ સ્મોલર ધેન સ્ટેટ, કન્ટ્રી દેશ રહ્યો એ રાજ્ય કરતાં નાનો હોય છે, તો તેની અંદર શું આવશે બાળકો, તો કે એફ, ફોલ્સ અથવા તો નો. થર્ડ છે અ ટાઉન ઇઝ લાર્જર ધેન ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, ટાઉન એટલે કે નગર, નગર જિલ્લા કરતાં વધારે મોટું હોય તો શું આવશે બાળકો, ફોલ્સ અથવા તો નો. ફોર્થ, અ વિલેજ ઇઝ અ સ્મોલેસ્ટ ઓફ ઓલ, વિલેજ એટલે કે ગામડું સૌથી નાનું છે, તો શું આવશે બાળકો, તો કે ટ્રુ અથવા તો યસ. પાંચમું છે અ સિટી એઝ અ બિગ એઝ વિલેજ, સિટી એટલે કે શહેર ગામડા જેટલું જ મોટું હોય તો આવશે નો, ના, એફ અથવા તો નો. ત્યાર પછી જોશું છઠ્ઠાની અંદર તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ આપેલી છે, ઉપર ઓપ્શન આપેલા છે, તે ચૂઝ કરીને એમાંથી ઓપ્શન લખવાના છે. એલિફન્ટ એટલે કે હાથી, બાજુમાં હિપો, હિપો એટલે કે હિપોપોટેમસ, રેટ એટલે કે ઉંદર, રેબિટ એટલે કે સસલું, હોર્સ એટલે કે ઘોડો, ડિયર એટલે કે હરણ. હવે એક એક કરતાં જોતા જઈએ. ખાલી જગ્યા ઇઝ અ સ્મોલર ધેન રેબિટ, આમાંથી આપણે જોઈએ તો સસલા કરતાં નાનું હોય તે શું છે, તો કે રેટ, ઉંદર છે. બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા સ્મોલર ધેન હોર્સ બટ બિગર ધેન રેબિટ, એટલે કે એવું શું છે કે ઘોડા કરતાં નાનું પરંતુ સસલા કરતાં કેવું હોય, મોટું, તો કે ડિયર. ત્યાર પછી ત્રીજા ઓપ્શનની અંદર એ આપેલો છે, તો એ ચેકીને આપણે અહીંયા એન આવશે, કેમ કે ખાલી જગ્યાના જવાબમાં એલિફન્ટ, એલિફન્ટનો સ્પેલિંગ ઈથી ચાલુ થાય, તો આર્ટિકલ કયો આવે બાળકો, એ એન. તો ખાલી જગ્યા ઇઝ બિગર, બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, આ બધાયમાંથી સૌથી મોટું પ્રાણી કયું છે, તો કે એલિફન્ટ, હાથી. ચોથું, ફોર્થ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ, એવા બે પ્રાણીઓના નામ લખવાના છે ઘોડા કરતાં વધારે ભારે હોય, તો તમને બધા એનામાંથી ખબર જ પડી જાય કે હિપોય ભારે હોય એટલે પેલી ખાલી જગ્યામાં હિપો લખશું, પછી એલિફન્ટ, એલિફન્ટ લખશું. આ ચોથી અને પાંચમી ખાલી જગ્યા સેમ જ આપી છે. ત્યાર પછી હવે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, તો ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ, જેટલા પ્રાણીઓ આપેલા છે તેમાં સૌથી નાનું પ્રાણી કયું છે, તો તમને બધાને ખબર પડી જ જાય, તે રેટ એટલે કે ઉંદર. ત્યાર પછી સાતમું આપેલું છે, એની અંદર પણ એવી જ રીતના છે, બ્રેકેટ્સ આપેલા છે, તે ચૂઝ કરીને તમારે એનો જવાબ લખવાનો છે. પ્લેન, બસ, બુલક કાર્ટ, બાઇસિકલ અને બુલેટ. હવે બુલેટ ટ્રેન, પ્લેન એટલે કે તમને બધા જાણો જ છો, પ્લેન વિમાન, બસ એટલે કે બસ, બુલક કાર્ટ બળદગાડું, બાઇસિકલ એટલે કે સાયકલ, બુલેટ ટ્રેન એટલે કે બુલેટ ટ્રેન. હવે એ બસ ઇઝ ફાસ્ટર ધેન, બસ કોના કરતાં વધારે ઝડપી, તો કે બાઇસિકલ, સાયકલ કરતાં, તો પેલી ખાલી જગ્યામાં બાઇસિકલ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન, જે વાહન કરતાં ટ્રેન લાંબી છે તે આમાં લખી શકો, તો બીજું શું આવે ટ્રેન જેવું, તો કે બસ. ત્રીજું છે અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન, બુલક કાર્ટ બીજા કયા વાહન કરતાં ધીમું હોય, સ્લો હોય, તો કે બાઇસિકલ, સાયકલ જેવું. વિચ ઇઝ ધ ફાસ્ટર અમોંગ ઓલ ધીસ, આ બધાયમાં સૌથી ઝડપી કોણ છે, તો તમને બધાને ખબર પડી જ જાય તે પ્લેનમાં ઝડપથી પહોંચી શકાય, તો પ્લેન. હવે જો બાળકો એક્ટિવિટી 6, હવે ત્યાં પણ તમને નીચે બ્રેકેટ્સ આપેલા જ છે, તો જોતા જાઓ, હું સમજાવતી જાઉં. અ ટોડ, ટોડ એટલે શું થાય બાળકો, દેડકો. હવે પપી એટલે ગલુડિયું, વુલ્ફ એટલે વરુ, ડોગ એટલે કૂતરો, બી એટલે મધમાખી, લાયન એટલે કે સિંહ, કાવ એટલે ગાય, બેટ એટલે કે ચામાચીડિયું. તો હવે એક એક કરતાં ઉપર જોઈએ. એઝ, બ્રેવ, બ્રેવ એટલે કે બહાદુર, બધાયમાં બહાદુર કોણ, તો કે અ લાયન, તો પેલી ખાલી જગ્યામાં લાયન લખો. એની બાજુમાં જ જુઓ શું, તો કે બાજુમાં જોતા જુઓ, તો કે શું લખેલું છે, એઝ ફેithful, ફેithful એટલે શું થાય, તો કે વફાદાર. કોણ, વફાદાર કોણ છે, તો એમાંથી લખો ડોગ, કૂતરો. ત્યાર પછી યુઝફુલ, યુઝફુલ એટલે ઉપયોગી, ઉપયોગી હોય એવું કોણ, તો કે અ કાઉ, ગાય. ત્યાર પછી છે એની બાજુમાં એસ હંગરી, હંગરી એટલે ભૂખ્યું કોણ, તો કે વુલ્ફ, વરુ. એની નીચે જુઓ તો બ્લાઇન્ડ, બ્લાઇન્ડ, તો એની અંદર શું આવશે બાળકો, તો કે અ બેટ, આંધળું કોણ હોય, ચામાચીડિયું. ફ્રેન્ડલી, મિત્રતા જેવું કોણ, તો કે તેને આપણે પાડી શકીએ, તો કે પપ્પી, ગલુડિયું. બઝી, બઝી એટલે કામમાં વ્યસ્ત હોય એવું,
બળબડ કરતું હોય એટલે કે બી મધમાખી. બી અગલી એઝ, અગલી એટલે કદરૂપું. તો આ બધા ઓપોઝિટ વર્ડ આપેલા, વિરુદ્ધાર્થી શબ્દ. ટોડ, તો એની અંદર શું આવશે બાળકો? ટોડ. તો જોયું આ એક્ટિવિટી 6. એની નીચે જોવો હવે. કમ્પ્લીટ ધ ફોલોવિંગ બ્લેન્ક્સ વિથ હેલ્પ ક્લુ ગિવન ધ બ્રેકેટ્સ. તમને એક ક્લુ આપેલા છે નીચે બ્રેકેટ્સની અંદર, ઈ જોતા જાવ અને એમાંથી જે સાચા આવે તે લખતું જવાનું જેની સામે આવે. પેલું ફર્સ્ટ વન છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે કે દુનિયાની માઉન્ટેન રેન્જ, ઊંચી પર્વતમાળા કઈ છે? તો તેમાં તમે જોઈ શકો છો કોણ આવે? તો કે ધ હિમાલયા. તો પહેલાંમાં લખો ધ હિમાલયા. ત્યાર પછી બીજું આવે, તો બીજું જો, વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું ઊંચું સૌથી શિખર હોય તો તે કોણ છે? તો કે માઉન્ટ એવરેસ્ટ. તો MT એવરેસ્ટ લખેલું છે ત્યાં સેકન્ડમાં લખો. ત્યાર પછી ત્રીજું, વોટ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઓફ ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો કે આપણે જોઈ જ શકીએ તો શું? તો કે સહારા ડેઝર્ટ. સહારા ડેઝર્ટ, સહારાનું રણ તે લખો. ત્યાર પછી વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી લાંબી નદી, તો તેની અંદર શું આવશે બાળકો? તો કે ધ નાઇલ. પાંચમું છે, વોટ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી વિશાળ ઓશિયન એટલે કે સમુદ્ર કયો? તો એની અંદર શું આવશે બાળકો? ધ પેસેફિક. પેસેફિક સમુદ્ર લખ્યું. ત્યાર પછીની એક્ટિવિટી જો 7 છે, એક ગ્રાફ આપેલો છે, ચાર્ટ, તે હું તમને સમજાવું. એની નીચે ટ્રુ ફોલ્સ લખવાના છે. હવે જે રેડ લાઇન છે ઉપરના, પાર્ટિકલ મેટર ઇન ધ 2002 માઇક્રોજર્મ્સ, અલગ અલગ કણો હોય તે પ્રદૂષણ દર્શાવે. અને નીચે છે 0, 5, 10, 15, એ બધા પોપ્યુલેશન ઇન 2005નું છે, વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. હવે રેડ જે લાઇન છે તમે જોઈ શકો છો, ત્યાં રેડ બોક્સ આપેલું છે. તો આ રેડ છે એ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ દર્શાવે, અને બાજુમાં છે પોપ્યુલેશન, નીચે દુધિયા, એ વસ્તી દર્શાવે. તો હવે જોઈ લીધું બાળકો, અલગ અલગ તમને નામ આપેલા છે એક એક કરતાં, તો તે નામ વાંચતા જઈએ અને જોતા જઈએ. હવે જે રેડ લાઇન રહી એ મોટી, એ પ્રદૂષણ ક્યાં કેટલું છે તે દર્શાવે છે. નીચે જે બ્લુ લાઇન દેખાય છે તમને, તે શું છે? તો કે વસ્તી દર્શાવે છે. તો દિલ્હી ભારતની અંદર, પછી કેઇરો એ ઇજિપ્તની અંદર, કોલકાતા એ ભારતની અંદર, તિયાનજી એટલે કે ચાઇનાની અંદર, ત્યાર પછી મેક્સિકો સિટી મેક્સિકોમાં, ત્યાર પછી ટોક્યો જાપાનની અંદર, UK લંડનમાં, USA ન્યૂયોર્ક, અલગ અલગ આપેલા છે. તો હવે ચાલો બાળકો, તે આપણે આ સમજૂતી ચાર્ટમાં જોઈ. હવે એના આપણે ટ્રુ ફોલ્સ જોતા જઈએ, તો તે લખતા જાજો. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કલકત્તા દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત સિટી છે. તો તમે ચાર્ટની અંદર જોઈ શકો છો, તે કલકત્તા રહ્યું એ વધારે પ્રદૂષિત છે. તો નો, તેની અંદર આવશે ફોલ્સ, F. સેકન્ડ છે, ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોપ્યુલેટેડ ધ લેસર પોલ્યુટેડ સિટી. ટોક્યો અને ન્યૂયોર્કમાં પ્રદૂષણ થાય છે પણ ઓછી વસ્તીવાળા છે. તો તેની અંદર પણ તમે જોઈ શકો છો, તો અહીંયા શું આવશે? ફોલ્સ. ત્યાર પછી થર્ડ વન, કેઇરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેઇરો રહ્યું એ દુનિયાનું બીજા નંબરનું, સેકન્ડ નંબરનું સૌથી વધારે પ્રદૂષિત શહેર. તો આમાં તમે જોઈ જ શકો છો, કેરીઓ ત્યાં જ્યાં પોલ્યુશન વધારે છે, રેડ લાઇન વધારે છે, તો તેમાં શું આવશે? ટ્રુ. ત્યાર પછી ફોર્થ વન શું છે? તો કે તિયાનજી સિટી ઇઝ ધ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તિયાનજી સિટી ચાઇના શહેરમાં આવેલું છે. તો તમે જોઈ જ શકો છો તિયાનજીનું ચાઇના, તો એની અંદર ટ્રુ. ચોથું, ત્યાર પછી ફિફ્થ વન, પાંચમું, લંડન ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન ટોક્યો. લંડન ટોક્યો કરતાં વધારે શું છે? પોલ્યુટેડ, પ્રદૂષિત છે. તો શું આવશે? ફોલ્સ. દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો છઠ્ઠાની અંદર રહ્યું, દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત સિટી છે. તો તમે જોઈ શકો છો દિલ્હીની અંદર પ્રદૂષિત વધારે છે. તો શું? તો કે ટ્રુ, સાચું. રેડ લાઇન વધારે દેખાય છે ને, એ પ્રદૂષણ દર્શાવે, ને બ્લુ લાઇન એ વસ્તી દર્શાવે છે. તો ટ્રુ. ત્યાર પછી 7 છે, મેક્સિકો સિટી હેઝ અ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો સિટીની અંદર પ્રદૂષણ ઓછું પણ વસ્તી વધારે છે. તો તમે જોઈ જ શકો છો મેક્સિકો સિટીમાં. તો શું આવશે? ટ્રુ. ત્યાર પછી 8-1, કેરિયો ઇઝ ધ મોર પોપ્યુલેટ ધેન કોલકાતા બટ લેસ પોપ્યુલેટ ધેન દિલ્હી. કેરો સિટી કલકત્તા કરતાં વધારે પ્રદૂષિત અને દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત. તો તે પણ તમે જોઈ શકો, એની અંદર આવશે ટ્રુ. જોયું બાળકો એક્ટિવિટી 8 ઉપર.
આ છેલ્લી એક્ટિવિટી છે તે તમારે જાતે કરવાની હોય, પણ તોય પણ હું તમને અહીંયા સમજાવતી જઉં છું. તે આપણા ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી હોય એનું આપણે માહિતી એકઠી કરવાની. તમારા ક્લાસને જાણો ને તેમની સાથે માહિતી અહીં લખો. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો બાળકો, આપણે આની અંદર ખાલી સમજવા માટે જ છે ડિગ્રીનો ઉલ્લેખ થાય, એટલે કોઈને આપણે નીચા કે ઊંચા, કોઈ વધારે સારું હોશિયાર હોય અને કોઈ ખરાબ હોય એવું આપણે દર્શાવવાનું નથી. આ ફક્ત એક જાણવા માટેની સમજૂતી માટે જ છે. અહીંયા બધા અલગ અલગ એડજેક્ટિવ આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો. ટોલેસ્ટ, ટોલ એટલે ઊંચું, પછી શોર્ટ જોઈ શકો છો. તો આ બધા શું છે? તો આને બધાય વિશેષણ કહેવાય. તો ચાલો ખાલી સમજવા પૂરતું આપણે જોવાનું છે. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી વધારે ક્લાસની અંદર સૌથી ઊંચો વિદ્યાર્થી કોણ? તો કે આપણે જોઈ શકીએ એમાં અમિત. શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી નીચો વિદ્યાર્થી એવું કોણ? તો એની અંદર આપણે ચોકડી મારી દેશું, કાંઈ લખશું નહીં, કેમ કે આપણે કોઈને ખોટા કે ખરાબ દર્શાવવા નથી. ત્યાર પછી ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ ધ સ્ટુડન્ટ, સારા ક્લાસમાં સારા અક્ષર થતા હોય તે વિદ્યાર્થીનું નામ. વ્રોસ્ટ હેન્ડ રાઇટિંગ, ખરાબ અક્ષર થતા હોય તે વિદ્યાર્થીનું નામ, તો અહીંયા ચોકડી આવશે. ત્યાર પછી ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી વજનદાર, તો એ વિદ્યાર્થીનું નામ લખવાનું. લાઇટર એટલે કે સાવ હળવો હોય તેવા વિદ્યાર્થીનું નામ. ધ મોસ્ટ રેગ્યુલર, સૌથી વધારે નિયમિતમાં આવતો હોય તેવા. તો આસ્થા અનરેગ્યુલર એટલે કે ઇનરેગ્યુલર હોય, જે રેગ્યુલર આવતા ન હોય, અનિયમિત હોય, તેમાં ચોકડી આવશે. ધ બેસ્ટ સિંગર, સારું ગાતા હોય એમાં, તો કે મિત. પુરેસ્ટ સિંગર, ખરાબ ગાતો હોય તેવો, એમાં ચોકડી કરશું. ફાસ્ટર રનર, સૌથી ઝડપી દોડતો હોય એવો, તો અજય. અને સ્લોઅર રનર, સૌથી ધીમું દોડતો હોય તેવા વિદ્યાર્થી, તો એમાં આપણે ચોકડી કરશું. કોઈને આપણે નથી આવડતું તે નથી કરતા એવું લખવું નથી, એટલે આપણે એમાં ચોકડી મારી દઈશું. સમજાણું? તો આમાં નામ છે એ પ્રમાણે લખતું જવાનું. આ નામ રહીએ તમે કોઈ બી બીજા પણ લખી શકો. હવે નીચે એક સરસ મજાનો પ્રોજેક્ટ આપેલો છે. એ પ્રોજેક્ટ રહ્યો એ તમારે જાતે કરવાનો છે. તે અલગ અલગ પુસ્તિકા, ન્યૂઝપેપર, પછી વેપર હોય જે કોથળીના કાગળિયા, એ બધા અલગ અલગ લઈને અહીંયા ચોંટાડી અને પછી આવી રીતના જે મેં લાઈન લખી છે એ પ્રમાણે તમારે ઇંગ્લિશ ડિગ્રીનો ઉપયોગ કરીને આ સેન્ટેન્સ બનાવવાના છે. આ એક પ્રોજેક્ટ સ્વરૂપે એક આપેલું છે, તો તે અહીંયા તમારી જાતે તમારે કરવાનું રહેશે. મેં એક એક્ઝામ્પલ તરીકે તમને અહીં મૂકેલું છે, આ પ્રમાણે તે કરવાનું રહેશે. હવે પછીના વિડીયોની અંદર જ્યારે આવશું ત્યારે આપણે ગ્રામરનો એક ટોપિક આર્ટિકલ વિશે ભણીશું. તો તમને બધાને સરસ મજાનું આ યુનિટ 2 સમજાઈ ગયું હશે. આખું વ્યવસ્થિત પાઠ્યની અંદર પૂરી લેજો, જેથી એક્ઝામમાં તમને બધાને આવડી જાય. ત્યાર સુધી તમે બધા થેન્ક યુ સો મચ. તમે સરસ મજાનો આ વિડીયો જોયો અને સાંભળ્યો. તમારા બધાનું ઘરે ધ્યાન રાખજો. સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી. થેન્ક યુ સો મચ.